તમારું નામ? મારું નામ મિસ્ટર મોહસિન પટેલ છે, ઉર્ફે પટેલ બાબા. આજે અજમેર શરીફની દરગાહનો જે વિવાદ ચાલી રહ્યો છે, તો અહીંના જે રહીશો છે એ શું કહેવા માંગી રહ્યા છે? જો સૌથી પહેલા હું જય હિન્દ સાથે જણાવવા માંગુ છું કે અજમેર શરીફ દરગાહનો લઈને જે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને તેમાં સર્વે કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ યાચિકા ફક્ત 100 વર્ષ જૂના એક પુસ્તકના આધારે સર્વે કરવાનો હુકમ કરવામાં આવેલ છે. દરગાહને લગતા કોઈ પણ જાતના જમીનને લગતા દસ્તાવેજો પુરાવો રાખવામાં આવેલ નથી અને એક જ પક્ષની દલીલ સાંભળીને સર્વેનો હુકમ કરવામાં આવેલ છે. આ બંધારણને લઈ અને જ્યારે દેશ આઝાદ થયો હતો 1947ની અંદર, જ્યારે બંધારણમાં એ સાફ રીતે લખેલું હતું કે ધાર્મિક સ્થળો જેટલા બી છે ભારતની અંદર, હિન્દુસ્તાનની અંદર, એમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે નહીં. અને 47 પછી 1991માં સુપ્રીમ કોર્ટનો બી હુકમ હતો કે જે ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળો પર કોઈ પણ ફેરબદલ કરવામાં આવશે નહીં. અને એ પછી આગળ હું એ જણાવવા માંગીશ કે જે સુપ્રીમ કોર્ટનો હુકમ છે જે આજથી 33 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે 1991માં કરેલો, એના વિરુદ્ધમાં આ યાચિકા દાખલ કરવામાં આવી છે. એટલે હું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું કે આ દેશનો જે આપસી પ્રેમ મામલો છે, જે દેશની માહોલને ખરાબ કરવા અમુક લોકો માંગી રહ્યા છે, અને આ રીતની યાચિકાને નીચલી અદાલત ખારીજ કરવા માટે હું એમને વિનંતી કરું છું અને સુપ્રીમ કોર્ટને બી વિનંતી કરું છું. અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને હું નમ્ર વિનંતી કરું છું કે દેશમાં આપસી ભાઈચારો અને માહોલ બની રહે, અને એના માટે આપ સૌને સહમતિની જરૂર છે. સમજવા માટે કોઈના આવેશમાં, કોઈના કહેવામાં આવવાની જરૂર નથી. આ 140 કરોડ દેશવાસીઓને સમજવાની જરૂર છે. જો આવા ઝઘડા અને ધાર્મિક લાગણીઓ દુભાશે તો એકબીજાના મન દુઃખ થશે. એના માટે થઈ અને આ જે યાચિકા છે એને રદ કરવામાં આવે. અને અત્યારે જે બીજેપી સરકાર પાવરમાં છે, તો હું માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને કહેવા માંગુ છું કે આપ દેશને એક નવી દિશામાં લઈ જવા માંગો છો, સૌનો સાથ, સૌનો વિકાસ કરવા માંગો છો. એની અંદર આ કોઈ પણ ધર્મની લાગણી દુર્ભાય એ ભારત દેશની સંવિધાનની છબી ખરાબ કરવામાં એ ભારત દેશની છબી જે છે અને સંવિધાનની જે છબી છે એ એનાથી ખરાબ થાય છે. સરકારો આવતી રહેશે, બનતી રહેશે, અને સરકારો વાત બનશે, વાત બગડશે, સરકાર બનશે, પાવરમાં આવશે, નહીં આવે. પણ આ બધી વસ્તુઓની અંદર 140 કરોડ દેશવાસીઓને એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઉપર જે સંવિધાન છે એ સંવિધાન લઈને આપણે ચાલવું જોઈએ. ભારત દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, દલિત બધા હળીમળીને રહે છે અને એકબીજાના પ્રસંગોમાં જઈએ છીએ, એકબીજાને સમજીને ચાલીએ છીએ. અને એની અંદર આ જે દેશનું વાતાવરણ ખરાબ કરી રહ્યા છે એ લોકોને હું સીધું કહેવા માંગુ છું કે શાના માટે આપસી ભાઈચારાને તમે બગાડવા માંગો છો. જે અજમેર દરગાહને લઈને જે યાચિકા દાખલ કરવામાં આવી છે, એક આસ્થાનું સ્થાન છે જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો ત્યાં જાય છે. એટલે મહેરબાની કરી અને આ યાચિકાને ખારીજ કરવા માટે હું અપીલ કરું છું. અને આ ભારત દેશનું જે સંવિધાન છે એ બધાને સરખા રાખવા માટે બનાવી ગયું છે. બાબા સાહેબ આંબેડકરે જે બનાવ્યું છે એ સંવિધાન બધાને સરખા માટે રાખવા માટે. આજે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, એ બધા ધર્મમાં લખેલું છે કે એક માણસ તકલીફમાં હોય તો એનો ધર્મ ના જોશો, એની હેલ્પ કરશો સૌથી પહેલા.
એ આ આપણું સંવિધાન આપણને શીખવાડે છે, જેના પર અમુક લોકો આ દેશના વાતાવરણ અને ભાઈચારો ખરાબ કરવા માંગે છે. તેમને નમ્ર વિનંતી કરું છું કે આપસી ભાઈચારો મળી અને બધા સાથે હળી મળી અને આ દેશને એક નવી દિશામાં લઈ જાય અને દુનિયાને બતાવે કે ભારત દેશની અંદર દરેક જાતિનો માણસ સર્વથી અને સન્માનથી જીવી શકે છે. જય હિન્દ.